बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक લાગે આપણને એને છે પણ ખરું, પણ એને સમજવાનો થોડો પ્રયત્ન છે. અહીંયા બે જે મૂર્તિઓ છે તેના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે કરવું છે એટલે કે શુદ્ધ એકાગ્ર પર્યાય પ્રગટ. આત્માનો અનુભવ એટલે શું? આત્માનો અનુભવ એટલે શું? શુદ્ધ એટલે નિર્મળ અને એકાગ્ર એટલે નિર્વિકલ્પ. એ ધ્યાનની ચરમ સીમા છે. નિર્વિકલ્પ ક્યારે નિર્ભીક થઈ જાય એ કોઈના જ્ઞાનનો વિષય નથી. અને આ કાળમાં એ નથી મહાવીરની પરંપરા પ્રમાણે. નિર્ભીક ધ્યાન શ્રેણીમાં એ અત્યારે નથી. તો આપણે જે વિચારીએ છીએ અત્યારે કે ભાઈ હું પરમાત્માનું ધ્યાન કરી રહ્યો છું, પરમાત્માનું ધ્યાન કરી રહ્યો છું, તો પરમાત્માના ધ્યાનમાંથી નિજાત્માના ધ્યાનમાં કેવી રીતે જવું? પરમાત્માના ધ્યાનમાંથી નિજાત્માના ધ્યાનમાં જવું. પરમાત્મા so to say should disappear from my ધ્યાન process. એકાકાર થઈ જાય. પરમાત્મા વચ્ચે હોય તો દ્વૈત, આત્માનો અનુભવ થાય નહીં. શુદ્ધિ થઈ પણ એકાગ્રતા નથી, એકરૂપતા નથી. એને માટે થોડુંક ગહન અભ્યાસ માંગે છે. બંને અભ્યાસ માંગે છે. સમજણનો અભ્યાસ સામાન્ય અને એકાગ્રતાનો અભ્યાસ અમુક પ્રકારની શુદ્ધિ સહિત. ઘણો મોહ ઓછો થાય ત્યારે આત્માનો અનુભવ થઈ શકે. એમ આપણે કર્ણાયુક્તિ સમજીએ છીએ. શું સમજીએ? એટલે આપણા પોતાના આત્માના એટલે કોના? આપણા પોતાના ભાવ એટલા નિર્મળ, એટલા શુદ્ધ કરી શકીએ અને પછી એ શુદ્ધિમાં પાછી શુદ્ધિ એ કશાયની મંદતા સૂચવે છે અને એકાગ્રતા એ નિર્મળ થયેલા ઉપયોગનું કન્ડેન્સેશન, સ્થિરતા, અચંચળતા, એકાગ્રતા સૂચવે છે. એ માટે અંદર જરા સહેજ જોઈ લઈએ કે કાલે આપણે બધા માગીએ એવું નથી. અંદર ભાઈઓ આ બાજુ છે, બહેનો આ બાજુ છે. કારણ કે બંને પ્રતિમાઓ જે છે એ એવી રીતે
નિર્મિત કરી છે કે જેથી આપણને જે કાલે થોડુંક જે પ્રયોગ કરવો છે, આ જે સૂક્ષ્મ સમજણ અને પ્રયોગ બંને મેળવવા છે, એમાં ઉપયોગી થશે પોતપોતાની પાત્રતા પ્રમાણે. આપણે અંદર જઈને જોઈએ. કારણ કે આપણે ધ્યાન કરી રહ્યા છીએ, ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છીએ. એટલે શું થાય છે? ધ્યાન કોણ કરે છે? આપણે એટલે કોણ? આત્મા. એમ નહીં, આત્મા કહેતા ઇઝ અ વેરી બ્રોડ ઉપયોગ. ઉપયોગ એટલે ઉપયોગ તો શાસ્ત્ર પરિભાષા. ચિત્ત વૃત્તિ, વિચારધારા. કોણ ધ્યાન કરે છે? શરીર ધ્યાન કરે તો મૂળનું પણ ધ્યાન કરે. અને જેનું મન દુનિયાની વસ્તુઓ રખડતું હોય એ ધ્યાનની વાત ચાલતી નથી. એ તો ચોર પણ કરે છે, ચિત્તો પણ કરે છે, બિલાડી પણ કરે છે. આપણે સાધકના ઊંચી કક્ષાના સાધકના ધ્યાનની વાત કરીએ. એ કોણ કરે છે? તો અહીંયા આગળ આ અરીસો છે, એ અરીસો ધ્યાન કરી રહ્યો. અરીસો એટલે આપણો ઉપયોગ, આપણી વિચારધારા, આપણી મેમરી, આપણી ચિત્તવૃત્તિ, આપણી વર્તમાન આત્માની પર્યાય. ભલે જ્ઞાનની મુખ્યતા દીધો આપણે આખો આત્મા પરિણમી ગયો. વિચારધારા એમ કીધું, પણ વિચારમાં જ્ઞાનની મુખ્યતા પેલી ધારા આવી એટલે આખો આત્મા પરિણમ્યો. આત્માના કઈ બધા ગુણો જુદી જુદી રીતે પરિણમતા નથી. એક પર્યાય હોય એની અંદર આત્માના અનંત ગુણોનું પરિણામ છે. થોડું ટેકનિકલ છે, જેટલું સમજાય પણ આમ તો કઈ મને ઘણા બધા અભ્યાસ છે. શરીર તો મોટું છે, દ્રવ્યમાન પુત્ર છે, આંખો બને છે, દુનિયા દેખાતી. તો એ દુનિયામાં એટલે ચૈતન્ય પરિણતિ કોની છે? મારી. પણ પરિણતિ જે છે એટલે એ પરિણતિનો અર્થ છે પર્યાય. બદલાય એ એનો સ્વભાવ, અને એનો સ્વભાવ રહેવાનો છે. મારી ચિત્તવૃત્તિ, મારું મન, મારો ઉપયોગ આ ભગવાનનું ધ્યાન કરે. ભગવાન, કોઈ પણ ભગવાન, તારા જે હોય ઈષ્ટદેવ, અથવા તારા સદગુરુ જે ઈષ્ટ હોય, અથવા તું જે ભગવાનની સંતોની અનુભવવાણીનો વિચાર કરતો હોય તે, પણ એ અરૂપી. પછી તેને અક્ષર તું કે આંખો બંધ છે, મને એમ દેખાય. કોઈ શાસ્ત્રની ગાથા દેખાય, બધું તો બંધ છે. દેખાય એટલે કે આંખો તો બંધ છે. શેનાથી દેખાય છે? ઉપયોગ. આંખો બંધ છે ને ભગવાન દેખાય છે, તો એ શેમાં ભગવાન દેખાય છે? એ છે મારી
મારી વર્તમાન ભાવધારા it cannot be stopped. ચાલુ જ ચાલુ જ અરીસો 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 તે ધ્યાન કરનાર છે, દેખાય છે ને? અરીસો અરીસો ધ્યાન કરનાર અને અરીસો કોનું ધ્યાન કરે છે? જે દેખાય છે તેનું ધ્યાન કરે. ત્યાં ભગવાન દેખાય, અહીંયા ભગવાન ભલે આપણે ના દેતા અથવા મૂર્તિ ભગવાન ગુરુ જે હોય તે એવું કરવાનું કે આ અરીસામાં આ ભગવાન સમાધિ ભગવાન ને અરીસો બે છે. That is the goal. That is our goal. જ્યાં સુધી હું ને ભગવાન બે છીએ ત્યાં સુધી આત્માનો અનુભવ થાય. સાંકળનો એક કડી કડીઓ અત્યારે એ કડીમાં હવે એ કડી સાંકળ એ દ્રવ્ય છે અને પેલી કડી એ દ્રવ્ય છે. અને ભગવાન તે પર્યાયમાં પ્રતિબિંબિત થતું પરમાત્માનું ફોર્મેટ મૂર્તિ મુદ્રા. હવે એવું કરવાનું છે કડી જેમાં રહી છે કડીઓ છે ને બધી એક કડી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી નવમી દસમી અગિયારમી ચાલુ. કડીમાંથી તારી વૃત્તિ પાછી હટાવ, ભગવાન માંથી તારી વૃત્તિ પાછી હટાવ. ભાવ કરે ત્યારે ભલે જોઈ છે કડી નો એક સતત પ્રવાહ રૂપ જે પદાર્થ
બનાવી હા ભગવાનને કડી માંથી વિસર્જિત કર અને જ્ઞેય જાણી અને કડીને પણ જ્ઞેય જાણીને વિસર્જિત કર. એ કરે કે એ થાય કે આ બંને ભૂલથી એવો સંકલ્પ પહેલા કરવો. ભગવાન દેખાય છે તે હું, ભગવાન જેમાં દેખાય છે એટલો હું નથી, એ હું છું. એટલો દેવી જે છે હરિશ્વર જે છે એ કડી છે. આમાં સાકર દેખાડી એ પર્યાય છે. આત્માની પર્યાય છે. એમાં જો ભગવાન આપણે મૂકીએ અને ભગવાન ને વારંવાર એ પર્યાયમાં મૂકીએ તો શું થાય? ભગવાનની આપણી જાત ભગવાનની અને આપણી જાત એ જ. આ કડી વારંવાર ભગવાનનું ધ્યાન કરે છે એટલે આ કડી ધીમે ધીમે આના જેવી આનો ચેપ આવે. આ કોણ છે? શુદ્ધ આત્મા. આ કોણ છે? અશુદ્ધ પર્યાય છે ને. પર્યાય શુદ્ધ છે કે નહીં? શા માટે ધ્યાન નહીં? આનો વારંવાર અને કાજળની કોથળીમાં જાઓ તો એટલી પેન્ટી પહેરી છે અને આમ જાઓ આમ જાઓ વળી બહુ એવા મોટા અખાડી આમ જાઓ અંગૂઠા જેટલા અંગૂઠા ઉપર તમે ચાલ્યા એટલો અંગૂઠો પકાવડો થયો છે. કારણ કે કાયલની કોઠડી આખી કાઢી. એમ મારા સ્વામી પરમાત્મા આખા નિર્મળ છે. એ આખા નિર્મળ ભગવાન મારી કડીમાં વારંવાર આ સવિકલ્પ ધ્યાન ચાલે. આ સવિકલ્પ ધ્યાન ચાલે. સવિકલ્પક શાસ્ત્ર ભાષામાં એને રૂપસ્થ શાસ્ત્ર જે પ્રકારનું તમારે પદસ્થ કરવું તો ભગવાનની વાણી મૂકી દો એટલે પદસ્થ થઈ ગયું. રૂપસ્થ ગુરુને મૂકી દો, ભગવાનને મૂકી દો, કોઈ તીર્થંકરને મૂકી દો એટલે રૂપસ્થ. એ પણ પહેલા તો તું ભગવાનના ગુણરૂપ અને ભાવ પછી
આ પર્યાયનું એટલે વિચારધારા જે છે જે ભગવાનનું ધ્યાન કરે છે એનું પહેલા ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે એટલે હું ભગવાન ધ્યાન બધું કહેવાની જરૂર નથી પડતી. It's not a fiction. It's a fact. જ્યારે આપણે અને આંશિક શુદ્ધિ આંશિક વિકાસ થાય ત્યારે intellectual concept gets transformed into intuitional concept. એને આત્માનું ભાવ આત્મસત્તાનું ભાવ તમારો રોગ ખડા થઈ ગયા એટલે તમને ઠંડી લાગતી લાગે છે અથવા ઠંડી લાગતી લાગે वेदकता चैतन्यता ये सब जीव विलास भगवान देखाय છે એમાંથી વારંવાર ભગવાનને દેખવાથી પર્યાય પણ નિર્મળ થઈ જશે. પર્યાયને ભગવાનનો ચેપ લાગશે એટલું જ જોઈએ છે શુદ્ધિ માટે. ભગવાન પૂર્ણ શુદ્ધ છે તો આપણી પર્યાય કેટલા પ્રમાણમાં શુદ્ધ થશે. પણ એકલી શુદ્ધ પર્યાયથી આત્માનો અનુભવ ન થાય. એટલા માટે આપણે એ પર્યાય તે પણ હું નથી કાંઈ જ નથી એટલે સ્ટોપ ઓલ ધી એફર્ટ્સ એન્ડ બી શરૂઆતમાં એક તો વિધો કરવો પડે બોલવાની આંખો બંધ મન પણ જરાક ચાલે આત્માની વર્તમાન અવસ્થાની નિર્મળતા અને નિર્મળ થયેલી વર્તમાન અવસ્થા જેટલો હું નથી એનો પણ હું જાણનાર છું એવો એક વાર ભાવ કરી અને પછી કઈ જ ન કરવું. અને સ્ટોપ. પર્યાયમાં થાય દ્રવ્યની અનુભૂતિ ન હોય. દ્રવ્યની અનુભૂતિ હોય તો પેલા ભગવાન કોઈને તો મોક્ષનો પુરુષાર્થ જ નથી.
અનુભૂતિ ક્યાં થાય છે? પર્યાય. પણ કોની થાય છે? આવો આપણે એવો હોય તો જોઈએ 181 અને 185 માટે હું છું, પણ જ્ઞાની માટે પણ ગૌણ અને ઉત્તમ મુમુક્ષુ માટે 5%. ચરિતૈ મોક્ષાર્થિ સેવે. એમાં પેલી બાજુ શું મૂક્યું? 181 માં પ્રજ્ઞા ક્ષેત્રી શીતળ કથામપી at any cost and by all means very નિપુણ પાતિતા સાવધાન પ્રયત્ન આ રીતે કાર્ય વિચારીએ પ્રયત્ન કરીએ. આ વસ્તુ જયારે વિચારીએ રીકેપિચ્યુલેટ કરીએ, એને મનની અંદર ચાપવી, એને રીરિમેમ્બર વાગોળ તો super own effort, but the effort should be in the right direction and in an enlightened way, then only it will be leading you to success. And it is not the wonder. But the word is very how એટલા માટે વિચાર્યું કે ભગવાનની વારંવાર ધારણા ધ્યાનથી પર્યાયની શુદ્ધિ અને એ પર્યાય જે છે એ પર્યાય એક પર્યાય પછી કઈ ત્યાં ગેપ નથી. એક પર્યાય ગેપ છે, એક જ ધારાવાહિક આમ તો એક જ છે. મોહને લીધે
ભગવાન ગુરુએ એમથી એવા ગુરુ માલિક ઉપાસના ભગવાન કી જય. ઓમ સદગુરુ ભગવાન કી જય. ભગવાન કી જય. આમ તો વધારે સબ્જેક્ટિવ પ્રેક્ટિસ બોલી પ્રદેશની અપેક્ષા વિચાર કરીએ તો આજે ચિત્તવૃત્તિ ક્રિયા જેમાં ભગવાન દર્શન સ્પેસ એટલી જ રોકે છે કે આજુબાજુ ખાલી છે ચિત્તવૃત્તિ એ આત્મા પોતે. હા બરાબર છે. હા એમાં ભગવાન ઝળકે છે કીધું. હા તો એ આજે એક્ઝામ્પલ નીકળો છો એમાં તો આજુબાજુ there space also નિયર બાય એરિયા. હા હા તો એ ચિત્તવૃત્તિમાં એટલે સ્પેસ હોય છે કે ભગવાન આખી ચિત્તવૃત્તિમાં ભગવાન આ તો બતાવવા માટે ચિત્તવૃત્તિ જે છે એ ભગવાનને કહે છે જે સમયે જેનું ધ્યાન કરે તે સ્પેસ નથી. સ્પેસ એટલે આપણે કહેવા માંગીએ છીએ કે જેટલામાં ભગવાન દેખાય છે એટલો હું નથી. હું આનાથી અનંત અને થવું છે શું? એટલે ભગવાન દ્વારા શુદ્ધિ પર્યાયનું દ્રવ્યમાન રૂપવાળું એકાગ્રતા જે પર્યાય ભગવાનનું ધ્યાન કરે છે એ પર્યાય પોતે એ ભગવાનથી પ્રભાવિત થઈ વોલન્ટરીલી કરે છે ને. આત્મા કેવો પદાર્થ છે? જે પાણી ચમચીમાં છે તે ચમચીલું થાય, જે પાણી ગ્લાસમાં છે ગ્લાસનું થાય, લોટામાં છે લોટાનું થાય, ડોલમાં છે ડોલનું થાય, ને પીઠમાં છે પીઠનું થાય. એટલા માટે જીનેશ્વરનું ધ્યાન જીનેશ્વરનું ધ્યાન જીનેશ્વરનું એ આત્માનો નો નથી. આવે ને એસ્કોર્ટ છે. એસ્કોર્ટ કે હવે પ્રેસિડેન્ટ સાહેબ આવે ને આત્માનો અનુભવ થાય એ પહેલા ઘણા સાક્ષી અનુભવ
કૃપાનું 152 નથી. આજ 4 બજેથી 12 બજે સુધી રહ્યો. ના, એ 416 એ નહીં, 152. આ તો 1946 જેવું દેખાય છે. હા, એ કબીરનું પદ. પછી બધું એકાકાર થઈ ગયું. હજુ એમના પોતાના કહેવા પ્રમાણે સમજી નથી. આપો 165 એ 1947 નો પહેલો અને આ 100 અનેક પ્રકારના વિચિત્ર સુખદાયક અનુભવો થાય પછી આ તમારો મને જે ટાઈમ મળે એટલું હતું 182 પછી હું તમને જોઉં ભગવાન ધીરે ભગવાન ધીરે ભગવાન પછી ભગવાન તો મારો બહુ લાંબો કાળ સુધી ભગવાન હતો એમ કરાય કરવું. તો પછી ભગવાન નો રંગ આપણને નિર્વિકલ્પ પ્રોસેસ બધો એક વર્ષથી ધ્યાન મહાપ્રભુ ધ્યાન
કૃપાળુ 800 માં 8 800 માં 19 introvert the procedure of introvert journey, the process of introvert journey. કંઈ કરવું નહીં એ બધું જ કરવું ફિલિંગ તે વખતે અતિન્દ્રિય આનંદના સ્વાદમાં પડી જાય અતિન્દ્રિય આનંદના સ્વાદમાં એ પડી જાય છે તે વખતે માત્ર આનંદ રૂપ રહે છે પણ હું આનંદ અનુભવું છું એવો વિકલ્પ હતો સવારે 5 વાગ્યાનો ટાઈમ બરાબર એ 200મી પ્રવચન પ્રકાશની ટીકા છે how you get rid of nails like Arihantas and Siddhas and Acharyas and Munis and Sadhus. એ પણ મળે